સિંહે ગુમાવી ગર્જના। એક ઘાટું લીલુંછમ જંગલ હતું અને તેમાં રહેતો હતો એક અભિમાની સિંહ જેનું નામ હતું શેરુ। શેરુ જંગલનો રાજા હતો અને તેની ગર્જના જોરદાર અને બળવાન હતી। દરરોજ સવારે શેરુ ઊંચા પથ્થર પર ચડીને દમદાર ગર્જના કરતો। બધા પ્રાણીઓ ખુશ થઈને કહેતા, આહા, આપણો રાજા જાગી ગયો। પરંતુ એક સવારે જ્યારે શેરુ ગર્જના કરવા લાગ્યો તો ગર્જના તો દૂર અવાજ પણ ન આવ્યો। શેરુ ચકિત થઈ ગયો। અરે, મારી ગર્જના ક્યાં ગઈ? એ તરત જ તેના મિત્ર ચંપુ વાંદરા પાસે ગયો। શેરુએ કહ્યું, ચંપુ, મારી ગર્જના ગાયબ થઈ ગઈ છે। ચંપુએ કહ્યું, શક્ય છે, તમને આરામની જરૂર હોય। મધવાળી ચા પીઓ ને આરામ કરો। શેરુએ ચા પીધી છતાંય ગર્જના પાછી ન આવી। તે નિરાશ થઈને ત્યાંથી ચાલ્યો ગયો। પછી તે ગયો લંબુ જીરાફ પાસે અને બધી વાત કરી। લંબુએ કહ્યું, શેરુ, કદાચ તમારી ગર્જના છુપાઈ ગઈ છે, કારણ કે તમે દયાળુ બનતા નથી। ગઈકાલે તમે નાનકડા મીઠું સસલાને મજાકમાં ખૂબ જ ડરાવ્યો હતો ને? એ યાદ છે તમને શેરુભાઈ? શેરુ શરમાઈ ગયો અને બોલ્યો, હું તો રમતો હતો, પણ હવે સમજાય છે કે તે ઠીક ન હતું। શેરુ પછી ગયો મીઠું સસલા પાસે અને તેને કહ્યું, માફ કરી દે મીઠું, મારો ઈરાદો તને ડરાવવાનો નહોતો। મીઠું હસ્યો અને બોલ્યો, કશો વાંધો નહીં શેરુભાઈ। પછી શેરુએ જોયું કે એક નાનો કાચબો કાદવમાં ફસાઈ ગયો છે। શેરુએ ઘૂઘુ કાચબાને તેના પગ પકડીને કાદવમાંથી બહાર નીકળવામાં મદદ કરી અને તેને બીજી જગ્યાએ મૂક્યો। ત્યાંથી તે ગયો નાના પક્ષીઓ પાસે અને તેમની સાથે ખૂબ જ પ્રેમથી વાતો કરી, દરેકની સમસ્યાઓ ધ્યાનથી સાંભળી અને તેમની સમસ્યાઓના ઉકેલ માટેની ખાતરી આપી। રાત્રે શેરુ ખુશમનથી અને શાંતિથી સૂઈ ગયો। સવાર થઈ અને તે જાગ્યો। એ વખતે તેણે ગર્જના કરવાની કોશિશ કરી તો આ શું, અચાનક તેની ગર્જના પાછી આવી ગઈ। પ્રાણીઓએ તેની ગર્જના સાંભળી અને ત્યાં આવી પહોંચ્યા। બધા પ્રાણીઓ ખુશ થઈને બોલ્યા, હુર્રે, આપણો દયાળુ રાજા પાછો આવ્યો। અને બધા હળીમળીને જંગલમાં ખુશીથી રહેવા લાગ્યા। વાર્તાની શીખ: દયાળુતા એ જ સાચી શક્તિ છે। જે મદદ કરે, માફી માંગે અને સારો બને, એ જ સાચો નેતા બને છે।